ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ. ફિનિશ લાઇન સામે છે, શ્વાસ ફૂલી રહ્યો છે, પણ ઘડિયાળ પરનો સમય હજી પણ પર્સનલ બેસ્ટ કરતાં થોડો પાછળ છે. આ અનુભવ ઘણા દોડવીરો માટે એકદમ સામાન્ય છે, નહીં? પણ સવાલ એ છે કે આ અવરોધને તોડવો કઈ રીતે? વાત ફક્ત વધુ મહેનત કરવાની નથી દોસ્ત, વાત છે સ્માર્ટ અને સાચી દિશામાં મહેનત કરવાની. અને જુઓ, આ કોઈ હવામાં વાત નથી. આ એક રેડિટ યુઝરનો અસલી પડકાર છે જે ગુજરાત પોલીસની ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે. આ એ જ સંઘર્ષ છે જેનો સામનો કદાચ આપણે સૌ ક્યારેક ને ક્યારેક કરીએ છીએ. તો ચાલો સાથે મળીને આ પડકારને સમજીએ અને પેલી 2-3 મિનિટનો ફરક કેવી રીતે ઘટાડવો એનો રસ્તો શોધીએ. તો આ સફરમાં આપણે ક્યાં પહોંચીશું? સૌથી પહેલાં તો એક મજબૂત ટ્રેનિંગ પ્લાન કેવો હોવો જોઈએ. પછી રેસના દિવસે મગજને શાંત રાખીને ફોકસ કઈ રીતે કરવું? અને હા, સૌથી અગત્યનું, ઈજાઓથી બચીને કેવી રીતે રહેવું? અને છેલ્લે દોડ પાછળનું વિજ્ઞાન શું કહે છે જે દરેક દોડવીરને બીજાથી અલગ પાડે છે. ચાલો તો પછી શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના પડાવથી, એક અસરકારક ટ્રેનિંગ પ્લાન બનાવવો. કારણ કે સીધી વાત છે, જો પાયો મજબૂત ન હોય તો ઇમારત ક્યાંથી ટકશે? એક સામાન્ય ભૂલ મોટા ભાગના લોકો કરે છે, બસ રોજે રોજ લાંબુ દોડ્યા કરવું. પણ ખરી ચાવી એ નથી. ખરી ચાવી છે વિવિધતા. એટલે કે ક્યારેક સ્પીડ પર કામ કરવું, ક્યારેક સ્ટેમિના પર, તો ક્યારેક સ્ટ્રેન્થ પર. જ્યારે શરીરને અલગ અલગ પડકારો મળે છે, ત્યારે જ તે વધુ મજબૂત અને ઝડપી બને છે. તો એક આદર્શ અઠવાડિયું કેવું દેખાઈ શકે? જુઓ, સોમવાર અને ગુરુવારે લાંબી અને ધીમી દોડ, સ્ટેમિના બનાવવા માટે. મંગળવારે સ્પીડ માટે ટૂંકા પણ જોરદાર સ્પ્રિન્ટ. બુધવારે રેસની ગતિએ દોડવાની પ્રેક્ટિસ. શુક્રવારે દોડવાની ટેકનિક પર કામ કરવાનું. અને શનિવારે ટેકરીઓ પર દોડીને પગમાં તાકાત ભરવાની. અને હા, રવિવાર એટલે સંપૂર્ણ આરામ. એને બિલકુલ ઓછો ન આંકતા, કારણ કે રિકવરી વગર પ્રગતિ શક્ય નથી. અને દોડવાની સાથે સાથે આ બધી કસરતો પણ એટલી જ જરૂરી છે. દોડતા પહેલાં વોર્મઅપ, દોડ્યા પછી કૂલ ડાઉન અને સ્ટ્રેચિંગ. અને હા, કોર એક્સરસાઇઝ જેવી કે પ્લેન્ક્સ. આ બધું શરીરને સ્થિર રાખવામાં મદદ કરે છે. સમજો કે આ બધું ઈજા સામેનું આપણું સુરક્ષા કવચ છે, જે પ્રદર્શનને પણ સુધારે છે. ચાલો, શરીરની તૈયારી તો થઈ ગઈ, પણ રેસના દિવસે મનનો શું? ઘણીવાર શરીર કરતાં મન વહેલું હારી જાય છે. તો હવે વાત કરીએ એ માનસિક રણનીતિની, જે આપણને દરેક કિલોમીટરે મજબૂત રાખશે. યાદ રાખજો, રેસની શરૂઆત એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નહીં. શરૂઆતના જોશમાં ને જોશમાં જો બધી તાકાત વાપરી નાખી તો અંત સુધી ટીકવું મુશ્કેલ થઈ જશે. એટલે પહેલા કિલોમીટરમાં ઉત્સાહને કાબૂમાં રાખી પોતાની લય શોધવા પર ધ્યાન આપવું. બીજા કિલોમીટરમાં શરૂઆતનો ઉત્સાહ થોડો શાંત થાય છે અને હવે ખરી રેસ શરૂ થાય છે. અહીંયા મંત્ર એક જ છે, સ્થિર અને સતત. બસ પોતાની લય જાળવી રાખો. આજુબાજુ શું થઈ રહ્યું છે એના પર ધ્યાન આપ્યા વગર ફક્ત પોતાના શ્વાસ અને પગલાં પર ફોકસ કરો. અને પછી આવે છે ત્રીજો કિલોમીટર. અહીંયાથી જ અસલી કસોટી શરૂ થાય છે. શરીર હવે કહેશે કે બસ હવે નહીં, પણ મન કહેશે ચાલ હજી થોડું. બસ આ આંતરિક સંઘર્ષમાં જે જીતી ગયું, સમજો કે એ રેસ જીતી ગયું. ચોથો કિલોમીટર સૌથી કપરો હોય છે. થાક ચરમસીમાએ હોય છે અને ફિનિશ લાઇન હજી દૂર લાગે છે. જ્યારે એમ લાગે કે હવે એક ડગલું પણ નહીં ભરાય, ત્યારે એક નાનો પ્રયોગ કરજો. મનમાં ને મનમાં પોતાને ફિનિશ લાઇન પાર કરતા જુઓ. એ વિજયનું દૃશ્ય જ તમને આગળ ધકેલશે. અંતે પરિણામ જે પણ આવે, મહત્વ એ વાતનું છે કે પ્રયાસમાં કોઈ કમી નહોતી. બસ આ એક વિચાર મનમાં રાખીને છેલ્લી ઘડી સુધી બધી જ તાકાત લગાવી દેવાની છે, કારણ કે વિજય હવે બસ થોડાક જ ડગલા દૂર છે. તો હવે શારીરિક અને માનસિક રીતે આપણે તૈયાર છીએ, પણ ચાલો ખાતરી કરી લઈએ કે આખી સફર ઈજા મુક્ત રહે. કારણ કે એક નાનકડી ઈજા પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે હવે વાત કરીશું દોડવીરોની એક સામાન્ય સમસ્યા અને તેના ઉપાય વિશે. શિન સ્પ્લિન્ટ્સ નામ ભલે અઘરું લાગે, પણ વાત સાવ સીધી છે. આ એટલે પગના આગળના ભાગમાં થતો દુખાવો. ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારો કે કોઈ એક જ દિવસમાં 1 કિલોમીટરથી સીધું 5 કિલોમીટર દોડવા માંડે, તો શું થાય? પગના સ્નાયુઓ અને હાડકાં પર અચાનક એટલો બધો તણાવ આવે કે તે સહન ન કરી શકે. બસ આ જ છે શિન સ્પ્લિન્ટ્સ. તો સવાલ એ છે
કે આનાથી બચવું કઈ રીતે? બસ 4 સરળ નિયમો યાદ રાખવાના છે. પહેલું, શરીરને તૈયાર કરો, એટલે કે સ્ટ્રેચિંગ. બીજું, ધીમે ધીમે આગળ વધો, અચાનક દોડવાનું ન વધારો. ત્રીજું, યોગ્ય શૂઝ પહેરો. અને ચોથું, શક્ય હોય તો નરમ સપાટી પર દોડો. આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો મોટાભાગની ઈજાઓથી બચી શકાશે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ મોટાભાગના દોડવીરો માટે કામ કરે છે. પણ શું દરેક માટે એક જ ફોર્મ્યુલા કામ કરી શકે? જવાબ છે ના. કારણ કે દરેક દોડવીરની શૈલી બીજા કોઈના જેવી નથી હોતી. ચલો આ રસપ્રદ વિષયને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ. આધુનિક વિજ્ઞાન કહે છે કે કેટલાક લોકો દોડતી વખતે વધુ ઉછળે છે, તો કેટલાક જમીનની નજીક રહે છે. કેટલાકના ડગલા લાંબા હોય છે તો કેટલાકના ટૂંકા. આ બધું આપણી શારીરિક રચના પર આધાર રાખે છે. અને મહત્વની વાત એ છે કે આમાંથી કોઈ પણ શૈલી સાચી કે ખોટી નથી. અહીંયા જુઓ, દોડવાની કેટલી બધી અલગ અલગ રીતો છે. કોઈ એડી પર પગ મૂકે તો કોઈ પંજા પર. કોઈના પગ વચ્ચે વધુ અંતર હોય તો કોઈના પગ વચ્ચે ઓછું. આમાંથી કોઈ પણ રીત સંપૂર્ણ નથી. એ બસ અલગ છે, દરેકની પોતાની એક આગવી ઓળખ જેવી. આ સંશોધનનો સીધો અર્થ એ છે કે જે ટ્રેનિંગ પ્લાન કોઈ મિત્ર માટે ચમત્કાર કરી દે એ જરૂરી નથી કે આપણા માટે પણ એટલો જ અસરકારક હોય. એટલે કોઈની નકલ કરવાને બદલે સૌથી સારો રસ્તો એ છે કે આપણે આપણા શરીરને સાંભળીએ અને આપણી શૈલીને અનુરૂપ તાલીમમાં ફેરફાર કરીએ. અને આ આંકડો તો ખરેખર અદ્ભુત છે. સંશોધન કહે છે કે જો કોઈ પોતાની ટ્રેનિંગમાં ફક્ત 2% ફેરફાર કરે, જે તેની વ્યક્તિગત શૈલીને અનુરૂપ હોય, તો પણ તેના પ્રદર્શનમાં મોટો સુધારો જોવા મળી શકે છે. એટલે કે સફળતા માટે મોટા પહાડ ખસેડવાની જરૂર નથી, બસ નાના અને સ્માર્ટ ફેરફારો પણ જાદુ કરી શકે છે. તો આજે આપણે એ જ જોવાના છીએ કે આ પડકારને પાર કેવી રીતે કરવો. ચાલો આખી વાતને બરાબર સમજીએ. જો આ ખાલી એક ફિઝિકલ ટેસ્ટ નથી, આ તો ખાખી વર્દી પહેરવાના સપના તરફનું એમ સમજો કે પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અને હા, જો તૈયારી સાચી હોય અને મનોબળ મજબૂત હોય ને, તો આ સપનું સાકાર થતાં કોઈ રોકી ન શકે. પડકાર એકદમ સ્પષ્ટ છે. અંતર 5000 મીટર, એટલે કે પૂરા 5 કિલોમીટર. હવે આટલું અંતર કાપવા માટે શું જોઈએ? સ્ટેમિના અને હા, એકદમ પક્કી રણનીતિ બંને જરૂરી છે. અને આ 5000 મીટર માટે સમય કેટલો? પુરુષ ઉમેદવારો માટે ટાર્ગેટ છે 25 મિનિટ. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખરેખર એક સેકન્ડ કિંમતી છે. કોઈ પણ મોટી રેસ જીતવી હોય ને, તો એની શરૂઆત ટ્રેક પર દોડવાથી નથી થતી. એની શરૂઆત થાય છે યોગ્ય તૈયારીથી. એટલે જ કહેવાય છે કે સફળતાની શરૂઆત દોડતા પહેલાં જ થઈ જાય છે. હવે તૈયારીમાં સૌથી પહેલી અને જરૂરી વસ્તુ છે યોગ્ય સાધનો. અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સારા રનિંગ શૂઝ. આ ખાલી આરામ માટે નથી હો. એનું જે કુશનિંગ હોય ને, એ તમારા ઘૂંટણ અને પગની ઘૂંટીને ઈજાથી બચાવે છે. અને એક પ્રો ટિપ આપું, જે શૂઝમાં પ્રેક્ટિસ કરો ને, બસ એ જ શૂઝ પરીક્ષાના દિવસે પહેરવાના. નવા શૂઝની ભૂલ બિલકુલ નહીં કરવાની. હંમેશા યાદ રાખજો, દોડતા પહેલાં 10થી 15 મિનિટનો વોર્મઅપ ફરજિયાત છે. આ કોઈ ઓપ્શન નથી. આનાથી શું થાય? તમારા મસલ્સ ગરમ થાય, ફ્લેક્સિબલ બને અને ઈજા થવાનું રિસ્ક એકદમ ઘટી જાય. એટલે વોર્મઅપને ક્યારેય સ્કીપ નહીં કરવાનું. ચાલો તો હવે વાત કરીએ મુખ્ય તાલીમની. આ સેક્શનમાં આપણે એ સમજીશું કે લાંબા સમય સુધી દોડવા માટે સ્ટેમિના કઈ રીતે બને અને દોડવાની સાચી ટેકનિક કઈ છે. તૈયાર? દોડવાની શરૂઆત કરીએ ત્યારે એક બહુ મોટી ભૂલ થાય છે. પહેલા દિવસથી બહુ બધું દોડવાની કોશિશ. આનાથી બચવા માટે એક સિમ્પલ નિયમ છે, 10%નો નિયમ. આનો મતલબ શું? બહુ સહેલું છે. જો તમે આ અઠવાડિયે કુલ 10 કિલોમીટર દોડ્યા, તો આવતા અઠવાડિયે એમાં ફક્ત 10%નો વધારો કરો, એટલે કે 11 કિલોમીટર. બસ આનાથી ઈજા પણ નહીં થાય અને ધીમે ધીમે સ્ટેમિના વધતો જશે. જે લોકો હમણાં જ શરૂઆત કરી રહ્યા છે, એમના માટે રન વોક મેથડ બેસ્ટ છે. આમાં શું કરવાનું? થોડીવાર દોડવાનું, પછી થોડીવાર ચાલવાનું. જેમ કે 30 સેકન્ડ દોડો, 60 સેકન્ડ ચાલો. આનાથી શરીર પર એકદમ લોડ નથી આવતો અને ધીમે ધીમે સ્ટેમિના બને છે. યાદ રાખજો, શરૂઆતમાં સ્પીડ નહીં, કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય જાળવવું જરૂરી છે. હવે એક એવો સવાલ જે લગભગ દરેક દોડવીરના મનમાં આવે છે. ભાઈ, દોડતી વખતે શ્વાસ લેવો કઈ રીતે? આ બહુ નાની વાત લાગે,
પણ પરફોર્મન્સ પર એની બહુ મોટી અસર પડે છે. તો ચાલો જોઈએ કે સાચી રીત કઈ છે. જુઓ, 5 કિલોમીટર જેવી હાઈ ઇન્ટેન્સિટી દોડમાં શરીરને ઓક્સિજનની ખૂબ જરૂર પડે છે. જો ખાલી નાકથી શ્વાસ લેશો તો પૂરતો ઓક્સિજન નહીં મળે, અને ખાલી મોંથી લેશો તો શ્વાસ ચડી જવાની શક્યતા રહે. એટલે બેસ્ટ રીત કઈ? નાક અને મોં બંનેનો ઉપયોગ કરીને શ્વાસ લેવો અને છોડવો. આનાથી ફેફસાને મેક્સિમમ ઓક્સિજન મળે છે અને થાક પણ ઓછો લાગે છે. હવે આ આંકડો જરા ધ્યાનથી સાંભળજો. લગભગ 20% દોડવીરોને શિન સ્પ્લિન્ટની સમસ્યા થાય છે, એટલે કે પગના નળામાં સખત દુખાવો. આ આંકડો આપણને એ જ બતાવે છે કે યોગ્ય વોર્મઅપ, સારા શૂઝ અને ધીમે ધીમે અંતર વધારવું કેટલું બધું જરૂરી છે. એક સારો દોડવીર ખાલી ટ્રેક પર નથી બનતો, એ રસોડામાં અને પલંગ પર પણ બને છે. મતલબ યોગ્ય આહાર અને પૂરતો આરામ. ચાલો હવે આ બે સૌથી મહત્વના પાસાઓ પર ફોકસ કરીએ. આપણું શરીર એક એન્જિન જેવું છે, બરાબર? એને ચલાવવા માટે સારું ફ્યુલ તો જોઈએ જ. પ્રોટીન જોઈએ મસલ્સને રિપેર કરવા માટે, અને કાર્બોહાઈડ્રેટ્સ જોઈએ એનર્જી માટે. કેળા, પલાળેલા ચણા, ઈંડા આ બધું ડાયટમાં સામેલ કરો. અને હા, પાણી. દિવસભર પુષ્કળ પાણી પીતા રહો. અને જંક ફૂડ અને તળેલી વસ્તુઓ, એને તો ભૂલી જ જાઓ. આપણે હંમેશા મહેનત પર ફોકસ કરીએ છીએ, પણ આરામનું શું? યાદ રાખજો, સખત પ્રેક્ટિસ પછી શરીરને રિકવરી માટે એક દિવસનો પૂરો આરામ આપવો એટલો જ જરૂરી છે. આ આરામના દિવસોમાં જ તમારા સ્નાયુઓ મજબૂત બને છે. એટલે આરામને નબળાઈ નહીં, તાકાત બનાવવાની પ્રોસેસનો ભાગ સમજો. જેમ વોર્મઅપ જરૂરી છે ને, એ જ રીતે દોડ પૂરી થયા પછી કૂલડાઉન પણ એટલું જ જરૂરી છે. દોડ પૂરી કરીને તરત બેસી નહીં જવાનું. 5-10 મિનિટ ધીમું ચાલવાનું. આનાથી શું થશે? હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ધીમે ધીમે નોર્મલ થશે. અને બીજા દિવસે જે મસલ્સમાં દુખાવો થાય છે ને, એ પણ ઓછો થશે. અને છેલ્લું પણ સૌથી મહત્વનું રિકવરી ટૂલ એ છે ઊંઘ. દરરોજ રાત્રે 7થી 8 કલાકની ઊંડી ઊંઘ લેવાનો ટાર્ગેટ રાખો. આનાથી ફક્ત શારીરિક થાક જ નહીં ઉતરે, પણ માનસિક રીતે પણ એકદમ ફ્રેશ ફીલ થશે. અને રેસના દિવસે આ જ ફ્રેશનેસ કામ આવશે. ઓકે, તો શારીરિક તૈયારીની વાત તો થઈ ગઈ, પણ યુદ્ધ ફક્ત શરીરથી નહીં, મગજથી પણ લડાય છે. હવે વાત કરીએ રેસના દિવસની. એ દિવસે માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેવું અને રેસની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? આ આપણો છેલ્લો પણ સૌથી ક્રિટિકલ વિભાગ છે. યાદ રાખજો, અંતે તો આખી રમત મનની છે. જ્યારે શરીર જવાબ આપી દે ને, ત્યારે તમારું મનોબળ જ તમને આગળ લઈ જશે. એટલે પહેલેથી જ માનીને ચાલો કે રેસ અઘરી લાગશે. જે ગભરામણ થાય એને એક્સાઇટમેન્ટમાં ફેરવી દો. મનમાં નેગેટિવ વિચાર આવે તો એને હું કરી શકીશ એવા પોઝિટિવ વાક્યથી બદલી નાખો. અને દુખાવા પર નહીં, પણ તમારી ગતિ પર, કે પછી તમારાથી આગળ જે દોડી રહ્યો છે એના પર ફોકસ કરો. તો હવે તૈયારીનો આખો રોડમેપ તમારી સામે છે. બધું જ સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે: શું આ પડકારને ઉપાડીને ખાખી વર્દી પહેરવાના સપનાને હકીકતમાં બદલવા માટે તમે તૈયાર છો? આનો જવાબ તમારી મહેનત અને તમારા સમર્પણમાં છુપાયેલો છે.